દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હાર બનાવ્યું છે કે આય કોડિયા આય કે ખબર પડે જોવા તો ખાલી આય ઓમ જોશે ને એ ડાકો ફાટી જા આ સરપંચે બનાવી જો ભાઈ રોકડ મફત બને છે કેટલો રૂપિયો થયો છે ને તાણી શેર બન્યો છે એ પાછો શેર ના ઘેર હવા શેર બનાવ્યો લાગે છે હો ગોમો સરપંચ નું ઓમ તબેલા જેવો દેખાય છે કોઈ આવતો નહીં નકરી એન્ટ્રી મારો થોડા સોલ મારો ઋષિ હળગાય આમ ભમ ભમાટ હળગાય કે હું રાગે હળગાવી છી હા એ તો ફાળેલો બળી જાય છે તો પેલા ભગતરો ને શું કરવાના ફળાઈ દિયો પાસે તે તાર તું હળગાવ કર ઓ ડોશી નહીં આ તો હું તો ઠોકી ગયો છું ના હોય ને તો મારો પ્લાન તો થોડો ખોટો હેઠતો એવો લાગે છે મોટો દહીં બનાવ્યો તો ખરા પણ વાસરોટ તો મોય આવવાની કે નહીં આવવાની ના હોય ને તો આખી નેટ મરાઈ દઉં ને ડોશીને બેહોન આટલા બે મોતા ઢાળી હોમી એલઈડી લગાવી દઉં મોટી દઈશ ને પછી પડે ડોશીને કહું ડોશી બદલ કે પેલી લાલ ચોપ દબાય પીળી ચોપ દબાય આરામ જ કરવો સૌ પણ જે હરીનો લાલ કોઈ ગમમાં નીકળ્યો નહીં કમ્પ્લેટ તો ટન થઈ ગયું છે ના હોય ને તો પેલો કલર મરાવ કલર મારી નેચર તળિયું મળાવો ને એવું બનાવનું શેર એ ગમમાં પહેલા નંબર આમ દેખાય કે સરપંચે બનાવ્યું વસ્તુ બનાવ્યું લાગુ તો ગોવાળો આમ ખાલી આમ ગોદડું ના નાખવાનું આરોટો ને તો એ શેપટ ના એવી સ્ટાઇલ મરાવી છે હા જોજે બોડાર વાત કરે છે કે સ્ટાઇલ નખાવની છે આ ઉપર ઓહો પણ નહીં પેલી કહેવત કે પારકા પૈસે પંચ આપો કોના મેઠો ના લાગી આ બધી ગ્રાન્ટો રહી ને એ બધો તબેલામાં જ પડી છે અરે ના વાતો કર પછી હું આવું છું તારે ના ગરમી લાગવા મોડી છે ના હોય ને તો અમે કશું કોઈ નહીં ના હોય તો બે ત્રણ એસીઓ ફિટ કરાવી દઉં પાર આવે ચેર નહીં ચેર કરી દો કે ચેર ખૂણા હો મગનલાલ આવો તબેલો જોરદાર બનાવ્યો બેસવાનો એ આ તો મગજ ચક નહીં દે ચમ અરે મગજ જેવું શક નહીં તારો તો નો મગન છે તો મગજ નહીં હોય તબેલો ના કહેવાય શેર બનાવ્યો છે આ માણસોનો છે હે નાના કદી ઘેર સાપડું થી બહાર આવ્યો તાણી ખબર પડે શેર કેવો આવે તમે એટલે નહીં અમાર ડોહાય બનાવી આલ્યો હોય આ તબેલો નહીં તાન આ રૂપિયા લાખ હોય ને તાણી બને છે ઓહો પેલો મારા નહીં લાલ્યો મજૂરી કરતો જબરજસ્ત કરન પોર તઈ ગા તમાકુ વાઈતીન ભાવ આવ્યો ને હા કે બનાવી દે હું કહું હંબો મારા ભાઈ બે દાળ મોહરીએ તમાકુ પાકી જાય કે હા બે દાળ મોહરી નહીં પાકી જાય હજી તો પીલો મય આઈને હેવડની તમાકુ લે આ બધી ગ્રાન્ટો પાસ થઈ થઈને આ બધું ભરી છે એ વાત કરી ગ્રાન્ટો ગમની હની ગ્રાન્ટો લે આ પેલી ગટર લાઈન તૂટી જતી એટલે એ પાસ થઈ છે આ કોઈ પેલો જૂનો ઘર હતો ને એ બધો પાસ થયો ને અને ઘર પડી છે બધું એ મોઢું પાણી વાત કરજે સરપંચ ના હું તું બેઠો છી નહીં આવતું પાલતું હું બેઠો તેવા આલતું પાલતું જ થઈ ગયો કેમ આવતું પાલતું એટલે લે હવે 5 વર્ષ છેડી ઉતરી જ જવાના એ હતા તો ખબર પડી છે તો કોક હું હારું બનાવું છું ને એટલે તમને નહીં હારું ગમતું રીસે પડો છો તમે બધા રીસે નહીં પડતા સરપંચ એ તો ખબર પડી જાય કે આ અઠવાડિયે એક જોડે પૂજડતા રોજ ના રોજ ડાગે નહીં પડતો અલે ગામનો સરપંચ છું તમાર જેવો નહીં તૈન દાડે નાવા વાળો ઓ તો રોજ ડોશી કહી દો હવા મુઠી કે ડોશી ગરમ પાણી મેલ દે એ તો હવે મેલાઈ જાય કે આ જોજો પ્લાસ્ટર કરી દીધું જો કે આમાં તો રોજ ડોશિયા ઠીકડો મારે મુંચી જ આવતી નહીં હા ઠીકડો લેપણ નો અરે તમાર લેપન ના ઠીકડો મત રહેવાનું છે એ તો સરપંચ ને દવો મોર છી રીસે તો નહીં બળતો ને રીસે જ નહીં બેઠતો
પણ એક બીજી એક હારી કોક વાત કરો કે કશું વાત નહીં કરવી, એક આયોજન કરવું છે મોટા મોટું, પણ પહોંચી વાળું એવો નહીં. એટલે ચમ કોઈ બીજો બનાવો હો આવો ને આવો. એક હાથે તાળી પડાવી નહીં. ઓહો સરપંચ, તમે તો સરપંચ છો એટલે આખું ગામનું સંભાળો, તો ભાઈ બીજી થાની વાત ના સંભાળો. અલે આખા ગામની વાત છે. કેવી? ના હોય ને તો કહું જમણવાળો રાખવો છે. હા કદ્યો કે આજ જ અલ્યા એમ તો નહીં કોઈ તરત પેલા કુકાતે ફટ લે તક જતા રહીએ. ના હોય ને નહીં હું વાત કરો છો? પણ વિચાર કેવો છે ખબર છે? હા ભાઈઓ ન જ ખવડાવવું છે. પેલા હું કરવા નેતળા વાળું બોલાવવા પડી લ્યા. એ તો તમારી મરજી. ઈવન તો કરવા ભાઈ સંબંધ છે મારા. અરે પેલો ડાઢા રંગો ખોળ્યો હા બાબુડો. આમ તો પણ પાછળ રહેતો. અલે નાવા નેચોવાનું એ આપણો નહીં. સંબંધ કટ. સંબંધ તો બરોબર છે, પણ અમાર પેલો જાનો રે બખતરો ઓ વાહ. એ ખોળિયાનું શિખર કેવું ખોળિયા પૂંછડું પકડાયું છે ને, હા પૂંછડો જ પડી રહ્યો છે. પણ એને તો ખબર છે હા. કઈ ને ખાસ તો મેલ દીયો ખબર નહીં. તમારે ચાંદ ને બાગડી પાવ. ચમ આમ તો તમારે પેલી નથી રામ લખન ની જોડી. મગનલાલ, હા રામ લખન ની જોડી તો પેલા જેણા હતા ને મેં ઓ વાહ. તાણીએ તેતારે રહ્યો ને એ રાવણ બની ગયો છે. ના ના હમણાં તો મને લાગે કે રે ને કોઈ નહીં ગોઠવ. 2 મહિને ભાઈના ઓગણામાં આવ્યો છે. હજી 2 મહિના ત્યાં આવે. પેલી કહેવત નહીં સરપંચ કયા બાજુ બેહનારા જ ખદરા નીકળી. એ મગન આ ખડદાન દરદા હું વાત લાયો છે તું. એ જે સાહેબ બરોબર છે સરપંચ, એ વાત જવા દો. આપણા જમણવાર એટલે જમણ વાળો તો ના કીધું. આ રોલા જેવું તો 2 દાડા લાગશે. કેમ એટલે આ ભાઈઓની લાઈન તો જો હવળી એડી છે. તમારે આવા રોંગ થતું લાગે છે. સમ રોંગ એટલે તાણ એ બધું રહ્યું ને એ લેટ ગો કરો અને એક વખત ના આવે ને તો બધા ભેગા થઈને જમણવાર કરી લે. અને તમે ચિંતા ના કરશો. ભાઈઓ લાઈન માં તારા રવો તો તા ઘેર રહોડું કઈ ખવડાવી દે. હેડ ઉભો થા. શેર કોને બનાવશે? રે નહીં જતો કે 2 દાડો ચેરી આયોજન કરું છું. 2 દાડા છે નહીં ના હોય ને તો હું અત્યારે કહી આવું છું. અલ્યા પણ આટલી બધી ઉતાવળ હોય તો તાક ખવડાવી દે કે. તમે બનાવી છે મારે તો ખવડાવવાનું તો આવતું પછી છે. 2 દાડા હા કાક. 2 દાડા નહીં અત્યારે હું કહી આવું છું. કુના નાત મીટિંગ લઈ લી. એટલે હું એટલે તારે બધું લાવવાનું છે. લોટ રૂપિયો છે લોટ. ચોકડ 100 રૂપિયા લ્યા. તાણ ચોકડ પડ્યો છે. આખા ગામનો ઘરમાં પડ્યો છે. લે એક પડ્યો હોય તો હેડ. જોક 2 પૈસા ખર્ચવા રહીને આજ ના જ રહોડું નાખો. ઓન તો દાઢે પીલીએ થતી છે બાજી વરવાટો ઉપડતો છે. હમણાં ચોપડ ખાધું નહીં ને એટલે. ઓહો ભગત આટલી બધી ઉતાવળ. ઓહો ભાઈનો ફોન આવી ગયો છે કે જમવાનો? એટલે હું જમવાનું લે? ઓહો ભગત તને તો કોઈ ખબર ના હોય એવું કરી વારાના ગોળ ફરી જોય તું તો. એટલે કોણ ફરી ગયું મગનલાલ? તું ભગત એ ચો ફર્યો લે? હા? હા હું તો ખાઈને હેડ્યો છું. કોઈ ખબર નાખ્યું તારા ભાઈએ શેર બનાવ્યો? બનાવો ભાઈ, પાટા પછી દિવાળી ને કોણ ના કરે કેજી? ઓહો તમે પાડકા પૈસા એટલે તાને. મજૂરી કરીને બનાવે છે મજૂરી. તે હું તો ના પાડું તાન. તાણ ઓ ભાવ પેલી નહીં કહેવત આપણો તો કયા ભાઈ આગળ જા ને એટલે રીસે બળો તમે, બીજું કોઈ નહીં. મારે કશું નહીં મગનલાલ. હા. એ શેર બનાવ્યો ને ના બીજું ધબાળું ઘર બનાવો ને હા. તો મારે કોઈ લેવા દેવા નહીં. જો ભગત નવન તો મોકો છો ચોકો મારી દો. હું કહું હા, તારા ભાઈના એકણી જાય છું હા. જમવા જવાનું કહેવાનું છે બધું, અને ખાલી તારું ઘર ના પાડી. કોઈ ના પાડી. તારા ભાઈએ કેમ ના પાડી એટલે મને? કે આપણે આ નાવા નાચવાનો સંબંધ કટ કરી નાખ્યો. એવું છે? ઓ વાહ. આ ઘર બનાવી મારે બરાબર. હા માટલી મેળાવ હતું ને ત્યાં 2 તો આવી જતો હેદુ ભરવા. આ મને ના પાડી. વાત તો સાચી છે. તારા એ ટાઈમ કે જમવા જવાનો એટલે ને આ કટ કરી દીધો સંબંધ. વાત તો સાચી છે મગનલાલ હો. અને તમને કીધું ખાવાનું? ખાવાનું મને કીધું અને આપણે આખા વાહમાં ભાઈઓને કીધું. ઓહ, તાર મને ના પાડી. તમે તો જેવા ને તેવા એવો બોલ્યો છે ને માથી આ કહેવાતું એ નહીં. કશો તો નહીં મગનલાલ. હાલ એ બાજુ જ જવું બરાબર. હા. જઈને ચોખ્ખી ના પાડ દઉં. એવું ના પાડે હું ના પાડું. બરોબર છે નેકર જબરજસ્ત ભગત ગરમ થયો. આ લોહોડ રહ્યું ને જબરજસ્ત ગરમ થયો. અરે ને ડાયરેક્ટ ગણ પડશે ને સરપંચ ઉપર
એટલે સરપંચ ખબર પડશે કે ના મારો ભાઈ આવ્યો મંજરભાઈ. ના ના છોકરા કર્યું છે પોડારીઓ એનું બેઠે છે કેવો ઊંઝ્યો છે કેવો ઊંઝ્યો છે પગ ઉપર પગ ચાયો ઊંઝ્યો છે તું તો હાથ આ પોડાર તારા ઘરમાં જ નહીં આબુ મારે એ પોડા ખબરતા નહીં કો ખબરતા નહીં કોમાં કુકડા બાજી લે કો શું થાય છે બકા? હું છે એટલે ના ના વાતો કરવા માંડ્યા આમાં પૈસા કમાવા માંડ્યા એટલે હા તાન કોઈ સમજો ના બકા તું આમાં કોઈ સમજવું નહીં રહેવા દો આમાં ના એ ના એ એ રાગ બોલ લોકો આગળ વાતો કરી કે મારા ભગત માં કોઈ સંબંધ નહીં સંબંધ બબત કટ કરી જાવ છે ના ના કોને કટ કોઈ કર્યો સંબંધ કટ કરવા તમાર કોને કટ કર્યો તમે કોને કીધું તાર મન તાન ગમે તે તા કીધું વાત મળી મને કઈ વાત મળી ઉઠતી ઉઠતી વાત આવી હતી તું વધારાનું છોડી ના બોલતો બકા જગા જે સંબંધ રહ્યો છે ને એ કટ થઈ જા બસ જો તમે તે પાલકોન ખવડાવો કે ના પાલકોન ઘરમાં ખાલો લાઈ લાઈન એ આ મગન્યા તો નહીં કીધું ને હા એ કીએ મન તો કે ગમે તે તા કીધું તમે તો જોવા ના આવે તે નાય ખવડાવું નહીં પહોંચી વાર તો તમ બીજું તો ખાવાનું આવે તાન એ મગરનું તો ખાવું પર ખાવાનું ના ના પૂછડું જલ્દી છે ને પહેરી દો ઈકર પહેરી દો કને પૂછું જલ્દી છે તમ કુના પૂછડે યાર તો જી ખબર હશે કે દેખાય આખો પૂછું જ નહીં ને એરન પેલો દાઢા રંગો ખોળ્યો લુખોળ એનું ના માં પૂછડું પકડાયું છે તે એલી જવાનું પૂછડો ઈમો તો ભિખારી દીએ ભિખારી અમને કે ગમે તે ના થતા તમે પૈસા થો એટલે કશું વધુ નહીં અમાર નહીં ગમતું કુ ભગત નહીં ગમતું કુ ભાઈ પાકા પૈસા દિવાળી કમાવાની હોય શું કરવાનું તાન તમ પારકા પૈસે તાન હું બધા પાકા પૈસા શીખતા ને તમ પાકા એ બતાવ્યો ચોકણ પડે એટલે કુકા હા પૈસા પડ્યા ના હોય આમ કે સિક્કો મારો અને ગન પાસા ને સીધા ઘરમાં લઈને ઘાલ લેવાના પૈસા ના ના જો કા કરી રહ્યા છે અરે ચોકણ જોવા આવ્યો તું શેર બનાવી એટલે- ધાબા પર ધાબુ બનાવી એટલે તે ગ્રેન્ડ પાસ થઈ જાય થઈ જ છે ગમની ગારંટો તો રોડ તૂટી એ થઈ છે તે ગટરની થઈ છે તો પછી નહીં ધર્મશાળાની થઈ છે એ બધી વાતો કરે ને તાર હું સહીમ કેન કાલી કેટલા દુખા છે ના ના અમાર ઘેર નવું ઘર બનાવ્યું ત્યાં માટલી મીણી બે તો રેદું ભરવા આવ્યો હતો અને અમાર ખાવા દારા એટલે ઝઘડો કરવા માંડ્યા કરી રહ્યા છીએ કોને ઝઘડો કર્યો એટલે તમે કર્યો ને કોને ના પાડી તને ખવડાવવા લે તમે ના પાડી ભરજે કે જેટલું ભરવું હોય દાડો હજુ તો 2 દાડા વાર છે એ તો જોડેથી બોલાવો ને તો કૂતરું ખાવા આવે તો હું કૂતરું નહીં કોઈ વાત કરવાથી કૂતરા બરોબર જ છો ભગત મારા તો ટેશન બરોબર છો તમે કશું જ નહીં તો જે છે બરાબર છે બરાબર જોઉં છું આ બધું કેવું રહ્યા છે આમાં એક જ દાવ લાઈ મિલું બધું તાકાત છે મારા મોઢે. ઉલાઈ હળગાડી બાકી ખબર પડે કે ચે ધડકાવાય છે લે મને એવું લાગે આરે પોડા નમતી નહીં હાલે પછી હેડવા દે હાલ તો તું તો શું થાય છે? ખોરા બે જણ આવીએ ને તાણે તારી વાત એટલે એવું કરવાનું ઓલે કશું નહીં કરું મારે બોલાવ ને એ દાડા ડોસીને બી આવતો રહેજો પછી વધારાનું લપ ના કરતો એટલે કોણ આવે નાખું એટલું ખાઈ ઘેર નહીં આવું ખાવા માર થોડા કોઈ કૂતરો છે તે ભૂએ પડેલું ખાસ્યું તાર તમે લે કૂતરું લે તાર હાલ કીધું તમને આખું એટલે ખાઈ જતું રહેજે એ ભગત કોની ચરોમણી આટલા આવ્યો છો તમે એમ કહો ને ખાલી એટલે ખબર પડે મને તો યાર કોઈની ચરવાની જરૂર નહીં તો પછી તાર હું કરો બસ કરી લે હું બે ચેટ કોણ બે હા કોણ બે આ ઘરમાં હું આજે ના બેહું કાલે ના બેહું તમે લે હજી ના પડવા મોટી લે લાય રેવતી આ પાકા પછી દિવાળી કરો ને તો હોળા કે કોક દાડો ખરાબ હશે તમારો ચાણી હાલે તું એ લે અમે નહીં આલ્યા કોની હાલે તા એક તો પછી અમે નહીં આલ્યા બરોબર બરોબર માગવા આવ્યો તો તા પાસે એટલે કોણ કે માગવા તો આવ્યા તને હતા તું કોઈ પાકા પૈસા ફોન ચાબવાનો કોઈ જણો ચાબો આ બધી વાતો કરી એટલે એક વાત કહું મારે કશું વધારે બોલું નહીં બરાબર હાલ તો જઉં છું ઘેર હું એટલે ગમતું નહીં એમ કહી દે કે એટલે ખબર પડે મને લે એટલે કાલે બે જણા આવીએ ને એટલી વાત તમારી હાફો તમે કોણ બે જણા આવો ગમે તે જ ના આવીએ પૂછણ લઈને આવજે દેખ પાછું ભાઈ ના આવજો હવે પાછું તો હું જોઉં છું કાળી કેવું રહ્યા છે ત્યાં બંગલો એક દાડો યા જ્યાં તક સાપડું થઈ જાય હેડ હેડ એ બધા સાપડો રવામ તવંદાર આલ્યા આ સરપંચ તો હાલ એસી ફિટ કરાવતો એસી ના વાયર હુઈ રહી તમાર જેવા નહીં પેલા સાપડો પડી રહી એટલે એક વાત કહું વાતો મોટો છે એક પાછો. વાત કહું બજાવો નાવા ને તો મગા ને ઈવન ના આ સાઈડમાં રહેવા આલો સાપડું ચમ? વાકેર પરિવાર ખોય ભાઈ છે ગમે જેવો એ રહ્યો કાકાબાનો ભાઈ છે ને તું હગો હતો ને એ જ ખોટું કર્યું તો બાબુ ના તો કે દારૂ અડ્ડો ખોલી લો બાજુમાં અમે તો બાબુ આલ્યા પાછો બધા ના કે લાખન ભેગા કરો અને કામ કરાવવાના મફતના પૈસા ખો મને ખબર છે તને ગમતું તો નહીં ડખો કરવા આવ્યો તો તું ડખો કરવા પણ આકા તું
મને ખાલી પેલું એ કરવા દે પછી તમારે બધો ધૂળ કાઢી નાખવી છે ખાલી તમારો વાળો કરી દેવા જાય ને પછી હું તમને બતાવું કોણ વાળો છે. હાલ બેહવા દે. સરપંચે બે દાડામાં ગોઠવ્યો છે જમણવાળો તે તને આયોજનમાં બોલાવે છે. બોલાવી જ ના સરપંચ પારકો શું ને પણ હગા ભાઈઓ રાખી મને તો ના ના તારી વાત સાચી હો કારણ કે હું જોતો ને તે વખાણ તો તારો જ થતો હતો અને પેલા ભગત નો તો સંભાળતા ય નતા પણ કોક ડખો પડ્યો છે બે ભાઈઓનો. મગર હું જોયો ને હા. એટલે આખું મારું કુટુંબ આવશે મારા ચેચેરી હા? જમવા માટે આઈકન બરોબર છે પણ એ તો એમ કે હતા કે ભાઈઓ ભાઈઓ આપણે જમાડું. મગર વાત બરોબર છે એમ ભાઈ છે એટલે જમા રે પણ પેલો મંત્ર તો બાબુ ને ચાલશે. મને આલી દીધું કહી દીધું કે પેલો તું આવી જજે આપણે ના હોય ને તો બધા ભાઈઓ ખીયાય. વાત બરોબર જો મારા લુગડો તૂટી ગયેલો આઈને હા. સરપંચ ના જોડી જાય ને ફટ લઈને 5000 આલી દેશે મને કે તારો લુગરો તારા છોકરાનો તાર ડોશી નો લુગરો ગાગરો બાગરો જે લાવણ લાવી દેજે. ઓહો તાર સરપંચ ને ઈવાનું ઘર હેડારી ને તારી હેડારી ને એમનેમ સરપંચ આયા બરોબર છે. એક કામ કર તું જા સરપંચ ઈવાને મારા હજુ કહેવા જવાનો ને તે બીજો હું કી આવું. કશો વાંધો નહીં જાય હો? હા. આ દુઃખ આવ્યો તો કેટલો બખાડો કરીને ગયો માથાની દવા છે નકરી માથાની દવા લગીર સમજતો નહીં કે વાત તો મેં આયા બાબુજી આયા એટલે સરપંચ જબરદસ્ત બનાવ્યો હતો આવો તો પછી ઉપર ચડીને જો કેવું બનાવી છે તો એ ચરવાનું પર ચડવું નહીં તું હોય ખાલી કેવું લાગે છે એમ કે જબરદસ્ત સરપંચ બનાવ્યો તમે તો પણ ભાઈને નહીં ગમતું ને નાચ ગમા ભાઈ ને રીશે બરતાવ એટલે ગમતું છે. પેલો રર વાળો જાણો ભગતરો ક્યાં કુટ્ટી બાળું પાછો કે અરે કુટ્ટી બાળો બનાવ્યું છે કે રવા બનાવ્યું છે આ લાકડો એ બરી જશે તું એ તો બરોબર છે પણ બે દાડો ચીડી બાબુજી જમણ વાળો રાખવો છે ને તે નાવન ડોસીને બધો કાલથી આપણા ઘેર આવો અત્યારે જ આવી ગયા સરપંચ અમે તો ને હું કહું છું તો ન્યાસાળા બુંદીઓ નહીં પડી બે હોવા તે નાવો તો બે મોળા કરતા ચીડાઈ જાય હાલ જાઉં એ બધું આયોજન કોણ કરશે હું કર્યો પાછો ના રહેતો ને હું કહું છું હા 4 વાગ્યા પછી 10,000 રૂપિયા આલું છું ને તે લુકડો બુકડો ડોશીનો તારો છોકરો ને બધું બૂટ બૂટ બધું લઈ આવજે હરખી રીતે કોરો તો કર્યો બતાવજો કોળો તો પાછો પતાવવું પછી કોરો મને ખબર ના હોય સરપંચ તો મેળ્યો તમે કમ્પ્લેટ આયોજન કર આયોજનમાં કોઈ ખોમી ના રહેવી જોવે ના રે હું જાઉં છું પંચાયતમાં એક સિક્કો મારવો છે ને તે સિક્કો મારીને હાલ આવશું તું એ કોળો પડો છે ને